ભગવાનનું નામ, પરમાત્માનું નામ એવું છે કે એ નામને કોઈ વ્યક્તિ ભાવથી લે, કુભાવથી લે. અનખ શબ્દનો મતલબ ક્રોધ થાય. ખીજમાં પણ કોઈ ભગવાનનું નામ લે. આલસ હું આળસ મરડતા મરડતા કોઈ ભગવાનનું નામ લે. ઠેસ વાગે ને ભગવાનનું નામ લે. ઓડકાર આવે, છીંક આવે, ઉધરસ આવે ને ભગવાનનું નામ લે. આળસ મરડે ને ભગવાનનું નામ લે. સૂઈને ઉઠે ને ભગવાનનું નામ. કોઈ પણ રીતે લીધેલું નામ ગોસ્વામી તુલસીદાસજી રામાયણમાં લખેલું છે, જેના ઉપર સ્વયં કાશી વિશ્વનાથે લખ્યું છે, સત્યમ શિવમ સુંદરમ. એ રામાયણમાં લખેલું છે, નામ જપત મંગલ દિશી દસહુ. એક વખત કોઈ ભગવાનનું નામ જપે તો દશેય દિશાઓની અંદર મંગલ ફેલાઈ જાય છે. મમ પાપ ગલ ગાળી નાખે, જે કરવાથી પાપ ગળી જાય. મંગલ એક એક શબ્દના અર્થ છે આપણે ત્યાં. નામ જપત મંગલ દિશી દસ. એટલે ઘરમાં ઓલા સર્કિટ ચલાવે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય વાગે રાખે. મંદિરોમાં પણ વગાડે. એ કરવું જોઈએ, એ સારું છે. એનાથી કાનમાં ભગવાનનું નામ પડે. મશીનને ભલે ખબર નથી પડતી, પણ માધવ મોહન તને તો પડે જ ને. કોઈ પણ સ્વરૂપે હરિનામ લીધા કરો. અરે મેં સાધુ સંત નતું જોયા, એ લોકોને કોઈનું નામ ના આવડતું એટલે બધા નારાયણ જ કહે. નારાયણ યહાં આવીએ, બધાને ભગવાન અહીંયા પધારો, પ્રભુ આપ અહીંયા આવો ને. બધાને આવા ભગવાનના નામથી જ બોલાવે. આવડતું હોય નામ તો પણ, ના આવડતું હોય તો પણ. નામ જપત મંગલ દિશી દસહુ. જીભને ટેવ પાડો હરિનામ લેવાની. આના કરતા વધારે મધુર દુનિયામાં કાંઈ જ નથી. અજામિલ ભગતે પોતાના નાનકડા બાળકનું નામ નારાયણ રાખ્યું એટલા માટે વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ આવીને જ્યાં અંત સમયે મોઢામાંથી નારાયણ નામ નીકળ્યું, તરત જ એ યમના દૂતોએ જે ગળામાં પાશ નાખ્યા હતા કાપી નાખ્યા. યમના દૂતો અને વિષ્ણુના દૂતો વચ્ચે ધર્મ શું છે એના વિશે સંવાદ થયો અને પછી વિષ્ણુ દૂતોએ યમદૂતોને ત્યાંથી હાંકી કાઢ્યા છે. અજામિલે જ્યાં જોયું કે ગળામાં યમના જે પાશ હતા એ પાશ આ વિષ્ણુના દૂતોએ કાપી નાખ્યા. માત્ર નારાયણનું નામ લેવાથી આટલો મોટો ચમત્કાર થઈ ગયો. એટલે આંખમાં આહુડા આવી ગયા કે મારા મા બાપને તો મેં ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જે પત્નીનો કંઈ વાંક ગુનો નહોતો, જે નિર્દોષ બાળકો હતા એને મેં ધક્કા મારીને કાઢી મૂક્યા. વેશ્યાને ઘરમાં લઈ આવ્યો અને એના પેટથી મેં છોકરાઓ પેદા કર્યા. બ્રાહ્મણ બનીને હું બગડ્યો. મારા મોઢામાં કોઈ દી ભગવાનનું નામ મરવા ટાણે આવવું જ ન જોઈએ, પણ આ છતાંય આવ્યું. આ ઉપરવાળાની કૃપા નહીં તો બીજું શું છે? ભગવાન કૃપા કરવા માટે તૈયાર જ છે. આવાઓનો વારો આવી જાય છે તો આપણે ઈ તો નથી ને. જરાક તો ભરોહો રાખ. પણ માણસને ભગવાન કૃપા કરીને મને તારી દેશે ઈ ભરોહો નથી, જેટલો ભરોહો છે કે મારા ધંધા મને ડૂબાડશે, હું તો નરકમાં જ જવાનો. થોડોક વિશ્વાસ રાખો પરમાત્માની કૃપામાં. આપણે હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ જેવું કાંઈ નથી કર્યું. આપણે આ આતંકવાદીઓ કારણ વિનાના લોકોને ખતમ કરી નાખે છે એવું આપણે કાંઈ નથી કર્યું. બલકે આપણાથી થાય તો આપણે કોકને થોડી તો થોડી પણ મદદ કરી છે. થોડુંક તો થોડુંક પણ ભગવાનનું નામ લીધું છે. થોડાક તો થોડાક કોકના આંસુ લૂછ્યા છે. સત્કર્મ કર્યું છે. પરમાત્માની કૃપા મળવી જ જોઈએ. અરે મળી ગઈ છે, નહીતર અત્યારે તમે અહીં હોવ. હું તો કથાઓમાં ચોખ્ખું કયા કરું, આ તમે અહીંયા જ્યાં બેઠા છો એ ભગવાનની કૃપાને કારણે બેઠા છો. આ ઓલા તમે જોયા હશે એરપોર્ટમાં, બીજી જગ્યાઓમાં આમ લાકડાના દરવાજા જેવું હોય, એની અંદરથી તમે નીકળો એટલે જો ખિસ્સામાં કંઈ ચાવી કે એવું હોય ને તો બીપ બીપ વાગવા માંડે. હા, મેટલ ડિટેક્ટર, મેટલ કંઈ ધાતુ તમારા ખિસ્સામાં હોય એટલે તરત ચકચક એ થવા માંડે. એને ખબર પડી જાય જાણે એ ધાતુને તરત જ પકડે. અને એ બેલ્ટ પહેરેલો હોય એમાંય બક્કલ હોય એટલે તરત એ અવાજ કરે. પેલા પર્સની ને ચેઇન હોય તો એનો અવાજ, એ બધું મુકાવી જ દે પેલા લોકો. આ થાય. હવે ધાતુ પકડી લે એવા મશીન આવ્યા, બરાબર. હવે તમે વિચાર કરો એવા પાપ પુણ્ય ના આવે તો તારી નાખ્યું ને. હવે એમાંય પાછા આ પરમાર પરિવાર વાળા વાં લગાડે કે ભાઈ આમાંથી નીકળો. પાપિયાઓ ગરતા જ નહીં.
ભગવાનની પૂજા કરવાની છે. અહીંયા સપ્તાહનો પ્રોગ્રામ, આમાં જેવા તેવા હરખા પુણ્યશાળી હોય એને જ અંદર આવવા દેવા, વાં લગાડો, બાકી બધે બંધ કરી દો. અહીંથી એકથી જ આવી શકે. સાચું કહેજો, કેટલા અંદર આવે? આ આવડો ડોમનો ખર્ચો તો પ્રશ્ન જ નથી આવતો ને. અને બીજું બધું તો ઠીક કહેતો ને, પેલા તો મહારાજને જ કાઢવો જોઈએ ને. તને સૌથી ઉપર બેહાડવાનો છે. પછી વાહે તમારો વારો આવે તો પંકજ ને લેવાનો, બધાને. આપણે અહીંયા બેઠા છીએ એ દ્વારકાધીશની દયા છે. આપણા કર્મને કારણે આપણે બેઠા નથી. જો ભગવાન એવું ભાઈ તમે સાચું કહેજો, આપણે સવારના પોરમાં મંદિરે શું કામ જાય? તો ભગવાનનું મોઢું જોઈએ. ભગવાનનું મોઢું જોઈએ તો શું થાય? તો સવારમાં ભગવાનનું મોઢું જોઈએ તો આપણો દી સારો જાય. હવે આપણે ભગવાનનું મોઢું જોઈએ તો આપણે મંદિરે જઈએ અને એ સવારના આપણું મોઢું જોવે, એનો દી કેવો જાય? શું લાગે? આપણે સવારે મંદિરે જઈએ એ ભગવાન માટે સારું ખરું? આપણા માટે તો સારું. એની કૃપા છે એટલે આપણે અહીંયા છીએ. એ આ બધું ભાઈ લૂલું લંગડું હોય તો એ મા માટે પોતાનું બાળક તો વાલું જ હોય. એને જોઈને મોઢું નામ જ કોડે. એમ થોડા ઘણા પાપ થઈ ગયા હોય, આડું અવરું થયું હોય તો એ ભગવાન આપણો બાપ છે, આપણી માં છે, એ આપણને જોઈને મોઢું ના બગાડે. એ મોઢું બગાડવા માંડે તો પછી ક્યાં જવાનું? પરમાત્મા કૃપા કરે છે. પરમાત્માને હવે જુઓ, એની કૃપા તો ચાલુ જ છે, પણ આપણે એની કિંમત કરતા થઈએ તો એની કૃપા વધી જશે. બાપ તો છોકરાઓ માટે જિંદગી આખી મહેનત કરતો જ હોય છે, પણ બાપના પરિશ્રમને સમજે ને એવા છોકરા દુર્લભ છે. મા બાપની મહેનતને સમજવા વાળા છોકરા દુર્લભ હોય છે. આપણે એવા છોકરા થઈને બતાવો. મા બાપે જે મહેનત કરી છે આપણા માટે, ભગવાન આપણા માટે થઈને દરરોજ સવારના સૂર્યને ઉગાડે. અને કામે જવું હોય, વધારે મોટી લાઇટ જોઈએ, પણ સાંજે ઘરે થાકીને આવ્યો હોય, સાંજે બીજો સૂરજ ઉગાડું તો ક્યારે હુઈ ન હગે, એટલે સાંજે ચાંદો આવે, આ હવા ચાલે, આપણને ટાઈમસર રોટલો મળી જાય. જન્મ આપણો પછી થયો, પેલા માની છાતીમાં ભગવાને દૂધ તૈયાર રાખ્યું છે. આનાથી વધારે ધ્યાન કોણ રાખે? હારે વાલા નવ મહિના માતાને ઉદર વસ્યા, તે દિવાલે જડથી જીવાડા. હારે વાલા નવ મહિના માતાને ઉદર વસ્યા. જાણકાર કયો તો આને રામગરી કહેવાય કે નહીં? આને રામગરી કહેવાય? ખબર હોય જ કરજો, બધા એમ ન કરતા. તે દિવાલે જડથી જીવાડા, ઉદર વસાને હરી એ આપશે સુતાને જગાડી. હારે વાલા અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ છે વિચારી. દેવારે વારો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. અખંડ રોજી હરિના હાથમાં. જન્મ પછી થયો છે, માતાના સ્તનમાં પરમાત્માએ દૂધ પહેલા બનાવી રાખ્યું છે. એ નિશાની છે કે પરમાત્મા જીવને પ્રેમ કરે છે.
ભગવાન સર્વજ્ઞ હોય તો એ પરમાત્માને ખબર ન હોય કે આ આગળ જઈને કેવા કામ કરવાના છે? છતાંય આપણને જન્મ આપે છે, છતાંય આપણને જીવાડીને મોટા કરે છે. કારણ કઈ નહીં, પરમાત્માએ હજી માણસની જાતમાં ભરોસો ગુમાવ્યો નથી એટલે. અને જોવા જેવી વસ્તુ ભગવાન છે કે આપણામાંથી ભરોસો ગુમાવતો જ નથી, અને આપણે છીએ કે ભગવાન છે એવોય ભરોસો થતો નથી. એ થાકતો નથી અને આપણે કામે ચડતા જ નથી. ખાલી નામ બોલે અને છતાંય તે અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. ભગવાન ગીતામાં બોલ્યા છે, ગમે તેવો દુરાચારી કેમ ન હોય પણ એવા વ્યક્તિને પણ હું તારીખ દઉં છું જો અંત સમયમાં એના મોઢામાં હરિનું નામ આવે. જાસુ નામ મરત મુખ આવા તો અધમૌ મુક્ત હોય શ્રુતિ ગાવા. વેદ મંત્રો કહે છે અધમ ભલે હોય પણ જો મરવા સમયે એના મોઢામાં ભગવાનનું નામ આવી જાય તો એ મુક્ત થઈ જાય છે. અજામિલ ભક્ત મુક્ત થઈ ગયો. યમના દૂતો દોડીને યમરાજ પાસે ગયા અને કીધું, મહારાજ આ શું છે બધું? શું કીધું? હવે લાગે દુનિયામાં તમારી સત્તા હાલતી નથી. કેમ? કીધું કે 4 અદ્ભુત સિદ્ધો આવીને એ લોકોએ તમારા પાશ કાપી નાખ્યા. કેમ? કીધું કે બસ અમે એક જીવને લેવા ગયા હતા, એના ગળામાં જ્યાં અમે પાશ નાખ્યા ત્યાં તો જેમ બધા બીવે એમ એ બીનો અને નારાયણ 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 જોરથી બોલવા માંડ્યો. 4 શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા આવ્યા, તમારા પાશ કાપી નાખ્યા. અમે પૂછ્યું તો ના પાડી દીધી અમને. આ કંઈ ધર્મ ન કહેવાય ને, સામાન્ય ધર્મ છે ને. ભાગવત ધર્મ તો એ છે કે ગમે એવો દુરાચારી હોય, અંત સમયમાં જીભમાં ભગવાનનું નામ આવે એટલે એના સમસ્ત પાપ બળી જાય. યમરાજે કીધું કે જ્યાં ક્યાંય આવવું જોવો ને જાતા નહીં હો. એ બધાય ભગવાનના ભગત છે, અને જે ભગવાનના ભગત છે એના ઉપર મારી સત્તા નથી ચાલતી. એનો નાથ તો દ્વારકાધીશ છે, ત્યાં મારે નથી જવાનું. ઘણા લોકો આવું સાંભળે ને એટલે એને એમ થાય કે આ તો બહુ સારું, આ તો ચાવી આપી દીધી, મરજી પડે એમ જીવો ને છેલ્લે રામ 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 કરશું અને વિમાન આવશે ને વિમાન બેસીને વૈકુંઠમાં જશું. પાડા ઉપર જમરાજ આવશે દંડો લઈને. અરે રામ 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 જીભ બોલે અંત સમયમાં તો વિમાન 100% આવે, પણ જીભ છેલ્લે તો જ બોલે જો જિંદગી આખી બોલ્યા હોય. આખો દી જેવા વિચાર કરીએ ને એવા જ સપના આવે. આખો દી ગારા ગારી કરી હોય ઘરમાં ને રાતના ભગવાન વિષ્ણુ સપનામાં ધૂળ આવે. એના હાટું ભજન કરવું પડે, એના હાટો થઈને હરિનામ લેવું પડે, એના હાટો થઈને કોકના આંસુડા લૂછવા પડે, એના માટે કોકને ખભે હાથ મૂકીને કહેવું પડે કે હું તારી સાથે છું. કંઈક સત્કર્મ મારા તમારા ખાતામાં બોલવું જોઈએ તો કદાચ જીભને ઉપર છેલ્લે રામનું નામ આવશે. બાકી આપણે છેલ્લે બસ આપણે નક્કી કરી લીધું છે છેલ્લે રામ 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 કરશું, એમ રામ 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 થાય. ઓલા બાપા મરવા પડ્યા હતા ને પછી આમ કંઈક આમ આમ કરે. છોકરાઓને થયું કે બાપો લોભિયા હતા બહુ, એટલે એમ થયું કે આ કદાચ આને છેલ્લે સદબુદ્ધિ આવી હોય અને કદાચ આમ કંઈક કહેવા માંગતા હોય કે ઓલો નથી વાત મંદિરનો પડછાયો પડે નિહાર પૈસા ડાયટા છે ને, એવી વાર્તા સાંભળી જ ને. હા, બાપાએ કીધું મંદિર આખું ખેતર ખોદી નાખ્યું, કંઈ ન વળ્યું. પછી કે એ સૂર્યોદય સમયે મંદિરનો શિખરનો પડછાયો જ્યાં પડે એટલામાં ખોદવાનું હતું, ત્યાંથી ધન નીકળ્યું. એવી રીતના આ લોકોને એમ થયું કે કંઈક કહેવા માંગે છે. ડૉક્ટરને બોલાવ્યા કે કંઈક ગમે કરો, જરાક બોલી હગે હું કંઈક કરી દો. તો ડૉક્ટરે કીધું રૂપિયા 50,000 થાય, મસ્ત ઇન્જેક્શન આવે છે, પણ એ વધીને 1-2 વાક્ય બોલી શકશે, એનાથી વધારે નહીં બોલી શકે. બોલો કયો તો મારું. એ કે તમે ગમે એ કરો મારો. આ લોકોને એમ કે હું બહુ દાયબું હતું, આ કંઈક બોલે તો નીકળે. 50,000માં સસ્તું પડશે એમ. 50 લાખ આવતા હોય તો 50,000માં કંઈ વાંધો નહીં. જુગાર રમવા તૈયાર થયા, જુગાર જ ને. અને ઓલા એ જ્યાં ઇન્જેક્શન માર્યું એવું કંઈ હોય નહીં, આ ખાલી સાંભળવા માટે. ઇન્જેક્શન મારતા નહીં હારે તો બાપા કે એ પણ ઓલી વાસળી હાવેણી સાવી જાય, આટલો બોલીને ગુજરી ગયા. ચાવી ગઈ વાછડી હાવેણી ચાવી ગઈ ને 50,000 ચાવી ગઈ. છેલ્લે રામ 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 તો આવે, બાકી 50,000 ઇન્જેક્શન માર્યા હોય તો એ તે કોઈને પાણી ન પાયા હોય તો થોડા કઈ રામ નામ આવે.
પૂજ્ય મોરારી બાપુ પાસેથી સાંભળ્યું, બહુ સરસ વાત. કહે છે એક શેઠ બેઠો હતો દુકાનમાં અને ત્યાં એક અત્યંત થાકેલો તરસો એક માણસ આવ્યો ને એણે કીધું શેઠ પાણી પાવ ને. તો શેઠે આમ જોયું ને અમે કીધું બેસો, હમણાં માણસ આવે ને પાઈ દઈએ. બેસી ગયો કે સારું હમણાં આવશે કોઈ. શેઠ પોતે ઊભા થઈને તો પાણી ન પાય, બરાબર છે, ઠીક છે. 10-15 મિનિટ વહી ગઈ એટલે ઓલા કીધું માણસ ક્યાંય આમ દૂર ગયો છે? કીધું ના, એ જમવા ગયો છે, આવશે હમણાં. એ જમીને તો કંઈ આવે, મને તરત એક પાણીનો પ્યાલો પાવાનો છે ખાલી, એમાં છતાંય કંઈ બોલ્યા નહીં કે ભાઈ હશે આવશે. અડધી કલાક વહી ગઈ. હવે તરસ લાગી હોય ને અડધી કલાક સુધી પાણી ન મળે ને પાછું આમ બેહાડી રાખે એટલે ન તો પોતાને જ્યાં પહોંચવાનું છે ત્યાં જઈ શકે અને ન તો પાણી મળે. એટલે ઓલા પછી એમ કીધું કે શેઠ હવે બહુ તરસ લાગી છે, અડધી કલાક વહી ગઈ, પાણી આપો ને તમે. પોતે જઈ શકે પણ એવી રીતના બહારનો માણસ દુકાનમાં આવીને એમ ગોળો ખોલીને પેલું પાણી એ કદાચ યોગ્ય ન લાગે એટલે વિવેકના હિસાબે પોતે બેઠો રહ્યો. શેઠ એમ કીધું ને હમણાં માણસ આવે એટલે પાણી પાય. તો આવડો આ ધીમેકથી કે થોડીક વાર તમે માણસ થઈ જાવ ને, થોડીક વાર તું માણસ થઈ જા. આવી રીતના કોકદી પાણીના પ્યાલા પાયા હોય તો પછી વાછડી હાવણીની ભેરા 50,000 નો ચાવી જાય, નહીં તો એમ જ થાય, બીજું એમાં કંઈ થાય નહીં. રામ 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 બોલશું એ વાત તો બહુ રૂડી, વિચારવામાં તો સારી લાગે પણ જીભને ટેવ પાડી હોય તો રામ નામ થાય, બાકી તો વાત છે. આવો આપણે તો ભગવાને બુદ્ધિ આપેલી છે અને આપણને અવસર પણ મળ્યો છે. હવે લાડવા બાજુ મોકલું તમને, એના પહેલાં થોડીક વાર માટે ભગવાનનું નામ ગાઈએ અને એ બાદ અત્યારની કથાને વિશ્રામ આપીશું. 12:30 થઈ જાય છે એટલે 3:30 રાખો, 3:30 એટલે સરસ રીતે જરા આરામે થઈ જાય ને પછી આવી જવાય, એટલે 3:15 ની વચ્ચે આવી જઈશ. મધુર મધુર નામ સીતારામ સીતારામ, 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 મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ, મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ, મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ, મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ, મધુર મધુર નામ સીતારામ સીતારામ, મધુર મધુર નામ સીતારામ સીતારામ, હે મધુર મધુર નામ સીતારામ સીતારામ, મધુર મધુર નામ સીતારામ સીતારામ, સીતારામ સીતારામ રાધે શ્યામ રાધે શ્યામ, 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 પાવન પાવન નામ સીતારામ સીતારામ, પાવન પાવન નામ સીતારામ સીતારામ, હે પાવન પાવન નામ સીતારામ સીતારામ, પાવન પાવન નામ સીતારામ સીતારામ, સીતારામ રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ, 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 હે મધુર મધુર નામ સીતારામ સીતારામ, મધુર મધુર નામ સીતારામ સીતારામ, હે મધુર મધુર નામ સીતારામ સીતારામ, મધુર મધુર નામ સીતારામ સીતારામ, સીતારામ 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 સીતારામ, સીતારામ 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 સીતારામ, સીતારામ 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 સીતારામ, સીતારામ 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 સીતારામ, હે મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ, મધુર
मधुर मधुर नाम राधे श्याम राधे श्याम मधुर मधुर नाम राधे श्याम 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 पावन पावन नाम 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 राधे श्याम राधे श्याम हे मधुर मधुर नाम सीताराम सीताराम मधुर मधुर नाम राधे श्याम राधे श्याम मधुर मधुर नाम सीताराम सीताराम मधुर मधुर नाम सीताराम 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 मधुर मधुर नाम राधे श्याम राधे श्याम 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 राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम सीताराम 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 राधे श्याम सीताराम राधे श्याम राधे श्याम सीताराम राधे श्याम सीताराम सीताराम राधे श्याम सीताराम राधे श्याम राधे श्याम सीताराम राधे श्याम सीताराम मधुर मधुर नाम सीताराम सीताराम मधुर मधुर नाम सीताराम सीताराम श्री द्वारिकाधीश की जय श्री गोवर्धननाथ की जय श्री गिरिराज धरण की जय श्री बालकृष्ण लाल की जय सद्गुरु भगवान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव जय जय श्री राधे जय श्री राधे जय जय राधे जय श्री राधे श्री वृंदावन विहारी लाल की जय हरे राम हरे राम 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 हरे हरे
हरे कृष्ण वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफला धरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राण प्रयाण समये कफवात पित्तैः कंठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय।
श्री बालकृष्ण लाल की जय। सद्गुरु भगवान की जय। नमः पार्वती पतये हर हर कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम
कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कस्तूरी तिलकं ललाटपटले वक्षः स्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते
ગોપાલ ચૂડામણી અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલત કલ્પ પ્રસૂનાપ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહરી નિર્વાણ નિર્વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબદ્ધની વિવિલસદ ગોપી સહસ્રાવૃતમ હસ્તન્યસ્તનતાપવર્ગમખિલોદારમ કિશોરાકૃતિ કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયમ કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતમ શ્રી ગોવર્ધનનાથ કી જય. તસ્માત સંકીર્તનમ વિષ્ણોઃ જગન્મંગલમંહસામ મહતામપિ કૌરવ્ય વિધ્યૈકાંતિક નિષ્કૃતિમ શૃણવતાં ગૃણતાં વીર્યાણ્યુદ્દામાનિ હરેર્મુહુઃ યથા સુજાતયા ભક્ત્યા શુદ્ધ્યેન્નાત્માવ્રતાદિભિઃ બોલીએ શ્રી શુકદેવજી महाराज की जय. सद्गुरु भगवान की जय. नारायण 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 नारायण. મંગલ નિધાન ભગવાન શ્રી હરિના ચરણમાં કથાના પ્રારંભે આપણા સૌના દંડવત પ્રણામ હો. શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવા માટે થઈને શ્રદ્ધાપૂર્વક બિરાજમાન આપ સહુ પરમાર પરિવારનું નિમંત્રણ સ્વીકારીને અહીં આ સ્થાનમાં પધારેલા સહુ ભાઈ બહેનોને આદર સાથે
જય શ્રી કૃષ્ણ. આવો પરમાત્મા શ્રી હરિના કંઈક ગુણ ઓર ગાઈએ, મન વિશુદ્ધ બને એના માટે ચેષ્ટા કરીએ. પરમાત્માના ગુણ, પરમાત્માનું નામ, પરમાત્માનું રૂપ અને પરમાત્માનું ધામ, ચારેય વસ્તુઓ ભિન્ન દેખાય છે પરંતુ એક જ છે. ભગવાનનું નામ જે કામ કરી શકે છે તે જ ભગવાન પોતે કરી શકે છે. ભગવાનનું રૂપ, ભગવાનની લીલા, ભગવાનનું ધામ ભિન્ન દેખાતા છતાં એક છે. બપોરના સમયે અજામિલ ભગતની કથા આપણે જોઈ. જીવનભર પાપ કરેલો એવો એ અજામિલ અંત સમયમાં મોઢામાં દીકરાના બહાને પરંતુ ભગવાનનું નામ આવ્યું. પરમાત્માના નામમાં એવી તાકાત છે જે પરમાત્મામાં સ્વયંમાં છે. ભગવાન નામનો એટલો બધો પ્રભાવ છે, કલીના કોઈ પણ દોષોને એ મારી તમારી નજીક ફટકવા દેતું નથી. આપણે એ પણ ચર્ચા કરી ગયા, નવા પાપને નામ થવા દેતું નથી, એ તો પ્રભાવ છે જ, પરંતુ જૂના થયેલા પાપનો પણ વિનાશ આ ભગવાનનું નામ કરે છે. આપને એ પણ યાદ અપાવું, કદાચ એવો વિચાર આવે કરેલા કર્મ ભોગવવા જ પડતા હોય તો પછી ભગવાનના નામની તાકાત કહ્યું આટલી બધી એટલા માટે થઈને છે કે દુનિયામાં સત્તા કર્મની નથી ચાલતી, દુનિયામાં સત્તા ભગવાનની ચાલે છે. ગમે તેવા કર્મ થયા હોય, ભગવાનના નામમાં એ તાકાત સમસ્ત પાપોનો વિનાશ કરી દે. કાનભાઈ કેટલીક વાર હાલશે? 5 મિનિટ હાલશે? તો શું છે, બધા ન્યા જ જોવે છે એવું લાગે છે મને અહીંથી. એટલે આપણે ભગવાનના નામનો જ મહિમા છે તો આપણે ભગવાનનું નામ જ ગાઈએ. તને જી ગમતું એ વગાડ. પછી એના ફેરું તું મંડ વગાડવા. અમારે તો જોઈન્ટ જ થવાનું છે ને બીમાં. તું તો નારાયણ નારાયણ બોલ, એમાં કલ્યાણ છે. હવે અહીં જોતા હો તો કઈ વાંધો નહીં, જોઈ રાખો, જરા બોલ્યા રાખો. નારાયણ નારાયણ બોલ, એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ, એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર 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 છે. સીતારામ સીતારામ બોલ, એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ, એમાં કલ્યાણ છે. તો સીતારામ સીતારામ બોલ, એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ, એમાં કલ્યાણ છે. થઈ ગયું ને?